ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવા મુદ્દે રાજકોટ કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો। રાજકોટ મહિલા કોંગ્રેસે દૂધની બોટલ સાથે વિરોધ નોંધાવ્યો। ગુજરાતમાં હજારો કુપોષિત બાળકો છે, તેમને દૂધ આપો તેવું કહ્યું છે કોંગ્રેસના આ મહિલા કાર્યકર્તાઓએ। સરકારના નિર્ણયથી ક્રાઇમ રેટમાં વધારો થશે તેવું પણ રાજકોટ કોંગ્રેસે જણાવ્યું। તો હાથમાં દૂધની બોટલ સાથે ગુજરાત કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। રાજકોટની અંદર આ રીતે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। એ દારૂની ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપી છે તે ખરેખર એ ગુજરાતને પતન અને બરબાદીની દિશા તરફ લઈ જવાનું આ એક પગલું છે અને તેનાથી આ પાછળના બારણે આખા ગુજરાતને સમગ્ર ગુજરાતને નશાના બાનમાં લેવાનું અને પોતાના મામા માસીના અને મળતિયા બુટલેગરોને આ ઘર ભરવાનું આ એક કૃત્ય છે। એક બાજુ હિન્દુ સંસ્કૃતિની વાતો કરી રહી છે આ સરકાર અને આપ જોઈ રહ્યા છો કે દારૂની બંધી છે છતાં પણ લાખો કરોડોના ડ્રગ્સ પકડાય છે, દારૂ પકડાય છે અને આવા કૃત્યથી અત્યારે 8 વર્ષથી માંડી અને 80 વર્ષના વૃદ્ધા પણ સુરક્ષિત નથી। સરેઆમ છાસવારે બળાત્કારો થાય છે। તો આવા દારૂની છૂટછાટ આપીને ક્રાઇમ રેટમાં શું આ સરકાર વધારો કરવા માંગી રહી છે કે શું?